નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાએ લખતર ટાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગરના મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાએ લખતર ટાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી, જેમાં નર્મદાના અધિકારીઓ સાથે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા તેમજ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ બેઠક યોજી હતી. ત્યારે અધિકારીઓને માળિયા મોરબી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા કડક સૂચના આપવામાં આવી હતી, જ્યારે મોરબીનો બ્રહ્માણી ડેમ 22 તારીખ પહેલા ભરવા નર્મદા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તો નર્મદા કેનાલમાં મેન્ટેનન્સ અને સાફ સફાઈ ન થવાના કારણે છેવાડા સુધી પાણી ન મળતું હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે. તો કેનાલમાં પાણી ચોરાતા તત્વો સામે અધિકારીઓ અને પોલીસ અને એસઆરપી સાથે રાખી ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.